હલો હલો. હવે બાપુની વિનંતી એવી છે કે આપણા બધાના મોબાઈલ સ્વિચ ઓફ રાખજો પહેલી વાત, અને એકદમ શાંતિથી આપણને જે આજનો દિવસે જે કંઈ ઘડી બે ઘડી મળે ને એનો આનંદ લેવાનો છે. એટલે બને ત્યાં સુધી બધાના મોબાઈલો સ્વિચ ઓફ રાખજો અને એકદમ શાંતિથી. આપણે જેટલું શાંતિ રાખશું એટલી બાપુને મજા આવશે. આપણે બાપુને સહકાર આપીએ, બાપુ એની રીતે આપણને આગળ લઈ જશે. ઓમ શાંતિ શાંતિ. ઓમ રાધે કૃષ્ણ.
प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम् अन्याश्च हस्तचरणं श्रवणत्वगादीन् प्राणां नमो भगवते पुरुषाय तुभ्यम् प्राणा नमो भगवते पुरुषाय तुभ्यम् हरे राम हरे राम राम हरे हरे
विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं श्रीकृष्णाय वयं परिब्रह्म परमात्मा પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અવ્યાસપીઠ પરથી મારા પ્રણામ. એ જ ભગવાન શ્રી કૃષ્ણનો વાંગમય સ્વરૂપ જેને સાક્ષાત કૃષ્ણ કીધા છે, જેને સ્વયં કૃષ્ણ કીધું છે, એવા ભાગવતજીને મારા પ્રણામ. એ ભાગવતનો મંગલ પ્રારંભ કરીએ છીએ કે આજુબાજુમાં બિરાજમાન બધા જે દેવી દેવતાઓ છે, જ્યાંથી પોથી યાત્રા નીકળી રસ્તામાં જે જે મંદિરો પધાર્યા, સર્વ દેવી દેવતાઓને પણ આ વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. વ્રજ મહિલા મંડળની તમામ બહેનોને પણ પ્રથમ દિવસે આ વ્યાસપીઠ પરથી પ્રણામ કરું અને ભાગવત કથા સાંભળવા માટે ઉપસ્થિત થયેલા તમામે તમામ ભાગ્યશાળી અને પુણ્યશાળી શ્રોતાઓને આ વ્યાસપીઠ પરથી મારા પ્રણામ છે. તમે વિચાર કરતા હશો કે હજી તો મેળા એને કલાક નથી થઈ, ત્યાં તમને કેમ ખબર પડી કે અમે બધા ભાગ્યશાળી છીએ, કે અમે બધા પુણ્યશાળી છીએ? બરાબર ને? ત્યારે મારા મહાપુરુષો એમ કહેતા હતા કે ભાગશાળી હોય ને એ જ ભાગવતની સામે બેસે મારા વાલા. જેનું કર્મ તપતું હોય, જેનું પુણ્ય તપતું હોય ને, બાકી તમે એમ નહીં સમજતા કે તમારી ઈચ્છાથી તમે અહીંયા બેઠા છો કથા સાંભળવા માટે. તમારી ઈચ્છાથી તમે નથી બેઠા, તમારા ભાગ્યમાં છે એટલે બેઠા છો. ભાગવત છે સાહેબ, મારો ઠાકર. ભાગ્ય વગર ભાગવત મળે नहीं. देखिए ये मेरी घर की बात नहीं है, ये जो कह रहा हूं भागवत में ही लिखा है. ભાગવતમાં તો ત્યાં સુધી કહી દીધું કે એકાદા જન્મના પુણ્ય થાય ને ભેગા તોય ભાગવત ન મળે. કોઈ એમ કહેતા હોય કે મારા આ જન્મના સારા કર્મ છે કે હું આવું કામ કરું છું, તો એની ભૂલ છે. ભાગવત તો એમ કહે કે એક જન્મથી ભાગવત ન મળે. મારા રામ જન્મ જન્મના જ્યારે માણસના પુણ્ય ભેગા થાય ને ત્યારે એને આ અવસર પ્રાપ્ત થાય. એતસ્માત જન્માંતરે ભવેત પુણ્યમ. જન્માંતર, જન્મ જન્મના પુણ્ય ભેગા થાય. દા ભાગવતમ લભે, ત્યારે એ જીવને, એ માણસને ભાગવતનો લાભ મળે છે. હા, આપ સૌ ભાગ્યશાળી છો કે ભાગવતની છે ને ઘણી બધી વ્યાખ્યાઓ કરી છે. એક વ્યાખ્યામાં એવું કીધું છે કે ભગવતામ પ્રોક્તમ, કે આ જેણે જેણે ભાગવત ગાઈ ને એ બધા ભગવાન હતા. તમે લોકોએ તો થોડી ઘણી ભાગવત સાંભળે છે. હા, એટલે હું થોડીક તો તમારી પાસેથી આશા રાખું કે તમને થોડું ઘણું તો યાદ હોવું જોઈએ. હા, કેમ કે આ અમારી ચોથી કથા છે, બેક ટુ બેક. 16 પૂરી કરી, 17 ચાલુ કરી, 23 પૂરી કરી, 24 ચાલુ કરી, 31 પૂરી કરી અને પહેલેથી તમારી ચાલુ કરી છે. 7 પૂરી કરીશ ને 8 થી ચાલુ કરીશ. પણ જ્યાં જ્યાં કથા કરીને ત્યાં મારે નવેસરથી જ ચાલુ કરવું પડ્યું. એક ડેક ત્યાં કોઈને સુખદેવજી ખબર હતી નહીં, પણ તમે તો બહુ બધી કથા કરાવી છે. સાંભળી ને કે પછી સાંભળી નાખી? હે, સાંભળી કે સાંભળી નાખી? સાંભળે છે. વાહ, સાંભળવામાં સાંભળી નાખો. ઘણા ઘણા કહેતા અમે તો ઓલા બાપુને કેટલી વાર સાંભળી નાખ્યા. ઓલા દાદાની કથા, અરે એ તો અમે બહુ સાંભળી નાખી. બધાને સાંભળતા ગયા, નાખતા ગયા, કોઈને ઉતાર્યું રાખ્યા નહીં.
એટલે થોડી ઘણી તો હું તમારી પાસેથી આશા રાખીશ કે તમને થોડુંક તો યાદ હોવું જોઈએ. ભાગવત પહેલા કોણે ગાઈ છે? सबसे पहले किसने भागवत गाई? सबसे पहले भागवत भगवान नारायण ने गाई है. 4 શ્લોકોમાં. આવતીકાલે હું તમને બધાને મારું કાર્ડ આપીશ. એની અંદર એક ચતુશ્લોકી ભાગવત છે. સિર્ફ 4 શ્લોક, ચતુશ્લોકી ભાગવત. એ 4 શ્લોક ભગવાન નારાયણે કોને આપ્યા? તો કે પહેલા નારદ બ્રહ્માજીને સંભળાવ્યા. બ્રહ્માજીએ એ 4 શ્લોકમાં થોડો ઉમેરો કર્યો અને થોડુંક સંભળાવ્યું એમણે એમના પુત્ર નારદને. નારાયણે બ્રહ્માજીને સંભળાવી, બ્રહ્માજીએ નારદને સંભળાવી અને નારદજીએ ભગવાન વ્યાસને સંભળાવી. અને ભગવાન વ્યાસે સાંભળી પછી ભગવાન વ્યાસે લખી ભગવાન વ્યાસે, પણ એમ કહેવાય છે ગણપતિ દાદાએ લખી છે, પણ ભગવાન વ્યાસે લખી છે. વ્યાસજીએ પછી 6 મહિના સુખદેવજીને ભણાવી છે અને પછી સુખદેવજીએ ગંગાજીને કિનારે 7 દિવસનું જેનું આયુષ્ય બાકી હતું અને ઘણી બધી ઈચ્છાઓ લઈ અને બેસેલા પરીક્ષિતને સંભળાવી છે. પણ એ પહેલા જેણે જેણે ભાગવત કરી એ બધા જ ભગવાન છે, બધા જ બ્રહ્મ છે. તો કેવી રીતે? નારાયણથી બ્રહ્મા, બ્રહ્માથી નારદ, નારદથી વ્યાસ ને વ્યાસથી સુખદેવ. ઇસીલિए એટલા માટે આનું નામ ભાગવત છે. ત્યારે એક મહાપુરુષે કીધું કે એ વાત તમારી બરાબર, અમે માની લીધું, પણ આનું નામ ભાગવત તો એટલા માટે છે કે ભગવતાન અયમ. આ કોઈ પુસ્તક નથી, આ પરમાत्मा છે. इसे ग्रंथ मत समझना, ये साक्षात गोविंद है. આ મારો કાળીઓ ઠાકર છે, મારા રામ. આને તમે કોઈ ચોપડો કે કોઈ બુક નહીં સમજતા. આ સ્વયં કૃષ્ણ છે અને એ પાછું કોઈ સામાન્ય માણસે નથી કીધું, ભગવાન કૃષ્ણએ કીધું છે. ભગવાન કૃષ્ણ આ પૃથ્વી પર 125 વર્ષ જેવું રહ્યા. आयुष्य भोग्યું. કેટલું आयुष्य भोग्યું? 125 वर्ष. वो तो पता है ना, बराबर. उसमें से 11 वर्ष અને 52 દિવસ ક્યાં રહ્યા? ગોકુળમાં રહ્યા. 11 વર્ષ અને 52 દિવસ. પછી 14 વર્ષ મથુરામાં રહ્યા અને 25 વર્ષના થયા ત્યારથી લઈ અને 125 વર્ષ સુધી ભગવાન કૃષ્ણ ક્યાં રહ્યા? દ્વારકામાં. હા, એટલા માટે ઘણા નથી કહેતા, આપણે ટ્રેનમાં જઈએ સમજી લો, સામે ભેગા થાય એટલે પહેલા પ્રશ્ન પૂછે તમે કેવા છો? એટલે આપણે કહીએ અમે તો ગુજરાતી છીએ, અમે મારવાડી છીએ, અમે મરાઠી છીએ, અમે રાજસ્થાની છીએ. તો ત્યારે મને કોઈ પ્રશ્ન પૂછેલો કે કૃષ્ણ જો વખતે કોઈ એમ પૂછે કે તમે કેવા છો તો એ શું જવાબ આપે? ત્યારે કૃષ્ણ જવાબ આપે હું ગુજરાતી છું. કેમ કે 100 વર્ષ ભગવાન દ્વારકામાં રહ્યા છે. પણ હું તમને જે સમજાવવા માંગુ છું કે 100 વર્ષ ભગવાન રહ્યા ને પછી જ્યારે 125 વર્ષનું આયુષ્ય સમાપ્ત કરી ને ભગવાન જ્યારે સ્વધામ જતા હતા, પ્રભા ક્ષેત્ર સોમનાથ પાસેનું પ્રભાસ પાટણ, પીપળાનો ટેકો દઈને પારઘીનું બાણ વાગ્યું છે, હવે ભગવાન જવાની તૈયારીમાં છે. ત્યારે ઉદ્ધવજી આવ્યા અને આવીને ઉદ્ધવજી ભગવાન સામે રડવા લાગ્યા છે. ઉદ્ધવજી તો જાણતી હો ને, ઉદ્ધવજી આવ્યા ભગવાનની સામે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, અત્યાર સુધી તો તમે હતા, કંઈ પણ સંકટ પડે એટલે માણસ દોડી અને તમારી પાસે આવતું હતું, પણ હે પ્રભુ હવે તમે જાઓ છો તો મારો આશ્રય સ્થાન કયું છે? અને જ્યારે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણ હવે છેલ્લા શ્વાસો છે, ભગવાન સુધામ જઈ રહ્યા છે, છેલ્લા શ્વાસો છે. ઉદ્ધવે પ્રશ્ન કર્યો, અત્યાર સુધી તકલીફ પડતી દોડીને કૃષ્ણની પાસે આવતા હતા, હવે જો તકલીફ પડે અથવા તો તમારી જરૂર પડે તો અમારે ક્યાં જવું?
ત્યારે ભગવાન કૃષ્ણ એના મુખમાંથી બોલ્યા કે હે ઉદ્ધવ, હું જરૂર પૃથ્વી પરથી જાઉં છું, પણ પૃથ્વી પરથી માત્ર ને માત્ર મારું શરીર જાય છે. આ કૃષ્ણ બોલે છે, પૃથ્વી પરથી માત્ર મારું શરીર જાય છે, પણ કૃષ્ણ તરીકેની જેટલી પણ તાકાત છે ને મારી, કૃષ્ણ તરીકેની જેટલું મારું તેજ છે, કૃષ્ણ તરીકેની જેટલી મારી શક્તિ છે ને, એ હું ભાગવતની અંદર પધરાવતો જાઉં છું. તિરોધાયા પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. આની અંદર બેઠો છે. કેવી રીતે બેઠો છે? કોઈને દેખાય, કોઈને ન દેખાય, વખતે ન દેખાય, કોઈને કંઈક નથી. પણ તમે દરિયાના કાંઠે બેઠા હો, દરિયાની કાંઠે બેસો ને જ્યારે તમારી આગળ એક મોટું વહાણ ઊભું હોય ત્યારે કેટલું મોટું દેખાય? તમે દરિયાના કાંઠે જે ઊભા હશે એને ખબર હશે, એક મોટું વહાણ જહાજ તમારી સામે હોય તો મોટું દેખાય ને. પછી એ જહાજ દરિયામાં જાતું જાય તો નાનું થતું જાય. પછી હજી એકદમ આગળ જાય ત્યારે એકદમ ઝીણું એવું દેખાય, એકદમ ટીલડી જેવું કે સામે જહાજ દેખાય છે, એકદમ ઝીણું. પણ જેવું એ જહાજ હજી અંદર જાય ને એટલે દેખાતું બંધ થઈ જાય. હવે એ જહાજ તમને દેખાતું બંધ થઈ ગયું, એનો મતલબ એવો નથી કે કૃષ્ણ નથી, એનો મતલબ એવો નથી કે દરિયામાં જહાજ નથી. સમજાણો? તમને દેખાતું નથી અત્યારે. કેમ? દેખાતું બંધ થઈ ગયું. તમને દેખાતું નથી, તમને દેખાતું બંધ થઈ ગયું, પણ એ જહાજ એ દરિયામાં છે. એવી જ રીતે જેમ એ જહાજ દરિયામાં છે ને, એમ ભાગવતની અંદર મારો કૃષ્ણ બેઠો છે સાહેબ. અને હું તો ઘણીવાર અતિશયોક્તિ કરી નાખું છું. હા, કદાચ કોઈ કહેતા હશે, પણ હું ઘણીવાર કહું છું. હવે એ કોઈને ગમે કોઈને ન ગમે, પણ મારી બધી જ કથામાં મેં એક વાત મેં ઘણીવાર કીધી છે કે વખતે કદાચ દ્વારકા જાઓ તો દ્વારકા મૂર્તિમાં દ્વારકાધીશ ન મળે. અહીંથી ડાકોર જાઓ ને તો ડાકોરના મંદિરમાં પણ રણછોડરાય ન મળે, પણ જ્યાં ભાગવત કથા હોય ને ત્યાં મારો કૃષ્ણ અવશ્ય હાજર હોય છે. જેમ રામ કથા કરો ને હનુમાનને બોલાવો કે ન બોલાવો એ બેઠો હોય, એમ જ્યાં ભાગવત કથા હોય ત્યાં મારું કૃષ્ણ છે. ઇસીલિए એનું નામ છે ભાગવત. ભગવતાન અયમ, આ સાક્ષાત ભગવાન છે એટલા માટે ભાગવત. પણ એક મહાપુરુષોએ તો બહુ સુંદર વાત કરી દીધી. આજે મેં શરૂઆત જ્યાંથી મેં કથાની કરી છે, શું કીધું એણે? ભાઈ તમે એમ કહો છો કે જેણે પહેલા કથા કરી બધા ભગવાન હતા એટલા માટે આને ભાગવત કહેવાય, અથવા તો સ્વયં ભગવાન કૃષ્ણ છે એટલા માટે પણ આને ભાગવત કહેવાય. એ બધી જ વાત સાચી, પણ મારા હિસાબે તો જેના ભાગ્યમાં હોય ને એને જ આનો લાભ મળે એટલા માટે ભાગવત કહેવાય. ભાગ્યથી આ મળતો ગ્રંથ છે સાહેબ. આ સ્વયં ભગવાન કૃષ્ણ છે. અને એવી સુંદર મજાની કથા આ વ્રજ મહિલા મંડળ દ્વારા. જો આગળ કથા આવશે, પણ અત્યારે કહી દઉં, કથા પાછી પૃથ્વી પર જ છે હો. કદાચ તમારા કર્મ સારા હોય, પુણ્ય તમારા સારા હોય ને તમને વૈકુંઠ મળે, તો વૈકુંઠમાં તમને સાક્ષાત નારાયણની પ્રાપ્તિ થઈ જાય. તમને વૈકુંઠ મળે ને, અને તમે દાળ બનાવો તો જો ટમેટું ઘટ્યું હોય ને, આપણે કેમ બાજુમાં લેવા જઈએ, એમ તમે લક્ષ્મીજીને ત્યાં લેવા જાઓ. બોલો દ્વારિકાધીશ કી. સમજાય છે? ભગવાન નારાયણ તમારા પાડોશી બને, વૈકુંઠ મળે, સ્વર્ગ મળે. અને જો ઓલું ચક્કર ચાલુ હોય તો પુનરપી જન્મ, પુનરપી મરણ, બીજો જન્મ મળે. પણ જો કથા સાથે પ્રેમ હોય, જેને કથા બહુ વાલી હોય, એવા જીવે ક્યારે પણ વૈકુંઠની માંગણી કરવી નહીં. કેમ? કેમ કે વૈકુંઠમાં ભગવાન નારાયણ સ્વયં બિરાજમાન છે, પણ ભગવાનની કથા નથી. હા, તમે ત્યાં જાઓ તો પછી એમ થાય કે હવે મારે ભાગવત કથા સાંભળવી છે, તો વૈકુંઠમાં મળે નહીં.
इसीलिए तो गोपियों ने मना किया था આપણે આપણે એક તળપદી ભાષામાં એક પદ નથી ગાતા હે સબ હમણાં ગુજરાતમાં વધારે પદ ગવાય બહેનો ગાતી જશે જે મહિલા મંડળની બહેનો છે હે મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. હે કોણે કોણે સાંભળ્યું છે આ હાથ ઊંચો કરે શર્માઓમાં તમે તમારા ઘરે બેઠા છો જો આપ રાજસ્થાન બોલો રાજસ્થાનની બહેનો હાથ ઊંચા કરીને ગુજરાતી આમ બેઠા છે હવે કેમ જો મારો વનરાવન છે રોડું મારે વૈકુંઠમાં જાવું નથી. કેમ વૈકુંઠમાં જવાના? જો ઘણા ઘણા પદો છે ને તમે છે ને મારું કોઈ ખોટું ન લગાડતા હો. હા છેલ્લે દિવસે મારે તમને સરપ્રાઈઝ આપવાની છે. છેલ્લે દિવસે આજે નહીં. મારું કોઈ ખોટું લગાડશો નહીં. અહીંયા હું કથાકાર તરીકે નથી આવ્યો, હું તમારા દીકરા તરીકે આવ્યો છું. આ કનેક્શન તમે છેલ્લા દિવસે કહીશું ત્યારે તમે માનશો. એટલે મારું ખોટું નહીં લગાડતા, પણ અમુક અમુક ભજનો એવા હોય, અમુક અમુક શ્લોકો એવા હોય તૈયાર કરવામાં આવી. કેમ કે સનતકુમારો કેટલા છે? ચારે ચારને બેસાડવામાં આવ્યા. નારદજી યજમાન તરીકે બેઠા છે ભાગવત કથા કરવા માટે. વક્તા કોણ? તો કે સનતકુમારો. શ્રોતા અને યજમાન કોણ? તો કે નારદજી. પણ કથા શું કામ કરે છે? યમુનાજીના કિનારે ભક્તિના બે દીકરા માટે સત્કર્મ કરે છે જે મૂર્છિત અવસ્થામાં છે, તાકાત નથી, ઊભા થઈ શકતા નથી. એની માટે થોડી જ વાર થઈ ને બધાને સમાચાર મળ્યા કે નારદજી કથા કરે છે, નારદજી કથા કરે. વગર આમંત્રણે બધા આવ્યા, વિધાઉટ ઇન્વિટેશન. અને કે કોણ કોણ આવ્યું ખબર? મોટા મોટા મહા મેઘાતીત, દેવલ, પરશુરામ, ભગવાન વ્યાસ, કૃપાચાર્ય, મોટા મોટા સંતો. સોનાની સાકર લઈને જાઓ લેવા તોય તમારા ઘરે ના આવે. એ એવા મોટા મોટા સંતો વિધાઉટ ઇન્વિટેશન, વગર આમંત્રણે ગંગાજી કિનારે નારદજી કથા કરે છે. કથાના યજમાન છે. કથા કોણ ગાવાના છે? તો કે સનતકુમારો કથા ગાવાના છે. શું કામ કથા કરે છે? તો કે યમુનાજીના કિનારે. હો, ધ્યાનથી સાંભળજો. કથા ક્યાં થાય? ગંગાના કિનારે. અને કોની માટે કરવાની છે? યમુનાજીના કિનારે જે ભક્તિના બંને દીકરા સુતા છે એની માટે. બધાને ખબર પડતી ગઈ અને બધા આવી અને કથામાં હાજરી આપવા લાગ્યા છે, કથામાં બેઠા છે. હવે આવા મોટા પુરુષો કથામાં આવીને વગર આમંત્રણે બેસે ને અત્યારના અમુક જમરૂખ આમંત્રણની રાહ જોઈને બેસે કે આ લોકો આ કથા કરી પણ મને ક્યાં કીધું, મને કઈ વાત કરી નથી. તને વાત કરવા જેવી છે નહીં. અને સૌથી પહેલા કોને બેસાડ્યા? ઘણા બધા એક હારે આવ્યા ને, સૌથી આગળ કોને બેસાડ્યા? તો કે કૃપાચાર્યજીને આગળ બેસાડ્યા સૌથી પહેલા. તો કે એની કરતાં તો ઉંમરમાં મોટા હતા એવા પણ આવેલા, એની કરતાં જ્ઞાનમાં મોટા હતા એવાય આવ્યા હતા, એની કરતાં પદ અને પ્રતિષ્ઠામાં મોટા હતા એવા પણ બધા આવ્યા હતા. તો કૃપાચાર્યજીને મોર કેમ બેહાડ્યા? પહેલા એને કેમ બેહાડ્યા? તો કે એ કથા સાંભળવા આવ્યા ને ત્યારે એકલા નહોતા આવ્યા.
તો એની પત્નીઓને સાથે લેતા આવ્યા હતા, એના પુત્રોને સાથે લેતા આવ્યા હતા, એમના પરિવારને સાથે લેતા આવ્યા હતા. અને રસ્તામાં ઘરેથી નીકળ્યા ને કથા સ્થળ સુધી, તો રસ્તામાં જે મળતા હતા ને એ બધાને સમજાવતા કથામાં લેતા આવ્યા. એટલા માટે એને પહેલું સ્થાન મળ્યું. હા, એટલે આવતીકાલથી તમારે એકને લેતું જો આગળ આ સ્થાનની વાત નથી કરતો, હા, પુણ્યના સ્થાનની વાત કરું છું. એટલે આવતીકાલે આપણે બધાએ આપણી સાથે એકને લેતો, હું લેતો આવે. આજે આવ્યા એ હાલશે નહીં. તમારે બધાએ આવતીકાલે એક કિસી ઓર કો એક કો લેકે આના. ભાઈઓએ પણ ઘણા કહેતા હશે, ભલે ને કહેતા, આપણે જ ક્યાં આવવાનું છે. પણ એવું નહીં ચાલે. તમે નહીં આવો તો તમારી જગ્યાએ કોઈ બીજાને મોકલજો. કૃપાચાર્યજી ખાવું હોય તો ભગવાનના ઓલામાં વધારે. અને સાહેબ, અહીંયા કથાનો પ્રારંભ થયો. ખરેખર સમજો, ગંગાજીન કિનારે કથા થઈ હરિદ્વારમાં. કોની માટે થઈ? યમુનાજીના કિનારે ભક્તિના વેદી. આ ભાગવતનો મહિમા છે. સાંભળો, ઘણા એમ કહીને ભાગવત છે ને પિતૃઓને પુણ્ય આપનારી ગાથા છે. આનું પુણ્ય કદાચ તમારી ઈચ્છા ન હોય ને છતાં પણ ભાવ છે ત્યાં કભાવ છે. તમે ભાગવતનો લાભ લ્યો ને, તમે ભાગવત સાંભળો ને તો કોણ રાજી થાય? ભાગવતમાં પ્રમાણ મળ્યું છે. ભાગવત તમે માત્ર તમારા સાંભળવાથી તમારા પિતૃઓ રાજી થાય છે. સાહેબ, તમે ભલે ગમે એટલી કથા કરીએ છે, રામ કથા કરો, શિવ કથા કરો, દેવી ભાગવત કરો, કોઈ પણ કથા કરો, એનું પુણ્ય તમે તમારા પિતૃઓને જરૂર આપી શકો સાહેબ. પણ પિતૃઓને મુક્તિ આપનારી જો કોઈ કથા હોય તો એ માત્ર ને માત્ર ભાગવત છે. એમાં લખ્યું છે એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાને ગર્જતી. ગેરંટી, ગર્જતી એટલે ગેરંટી, મુક્તિની ગેરંટી. પિતૃઓને પુણ્ય મળે સાહેબ. બીજું કાંઈ થાય કે ન થાય, ખાલી બેસીએ અહીંયા, બેસીને કથા સાંભળીએ ને તો એ કથા સાંભળવાથી આપણા પિતૃઓ રાજી થાય. હા, ઉત્તમ સાધન છે પિતૃઓને રાજી કરવાનો. શું? ભાગવતની કથા સાંભળો. સરળ, પાછું સીધું, કાંઈ કરવાનું નહીં, આમ બેસી જવાનું બસ. તમારો ભાવ ન હોય ને છતાં પણ તમે કથામાં આવ્યા હો ને તો તમારા પિતૃઓ રાજી થાય કે લે આજ મારા ઘરેથી આ કથા મૂક્યો છે. આ ભાગવતનો મહિમા છે. और मैंने कई बार कथाમાં એક મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે સાહેબ, ભગવાન જો તમારાથી નારાજ હશે પણ તમારા પિતૃઓ જો તમારાથી રાજી હશે ને તો ભગવાન તમારું ખરાબ નહીં કરી શકે. પણ જો તમારા પિતૃઓ તમારાથી નારાજ છે અને દેવી દેવતાઓ ભલે ગમે એટલા તમારાથી ખુશ છે છતાં પણ જો તમારા પિતૃઓ નારાજ છે ને સાહેબ તો એ દેવી દેવતા પણ તમને આપી શકતા નથી. ઉત્તમ સાધન ભાગવત પિતૃઓને મુક્તિ આપનાર, પિતૃઓને પુણ્ય આપનાર છે. એટલા માટે ભાગવત પિતૃઓ પાછળ થાય. પણ બધાને ખબર છે ભાગવતનો મુખ્ય આશ્રય છે પિતૃઓને મુક્ત કરવાનો. અને અહીંયા કથા થઈ, થોડા શ્લોકો થયા, બધા કથામાં બેઠા હતા. નારદજી તમારી જેમ આગળ બેઠા હતા, પાછળ બધા સાધુ સંતો બેઠા હતા, આ બાજુ 4 વ્યાસપીઠ હતી. હવે કથા થતી હતી ને, કથામાં મહાત્મય આવ્યો. કથાનો મહિમા જ્યારે આ શરદ કુમારો ગાવા લાગ્યા ને ત્યારે એક ટોળું નાચતું આવ્યું, ગાતું આવ્યું. હવે નાચતું, હવે કોઈ અહીંયા આપણે કથામાં બેઠા છીએ, કોઈ ડીજે લઈને આવે કે ઢોલ નગારા સાથે આવે તો આપણે કથા થોડી વાર બંધ કરીએ ને. શું હશે, કેમ હશે? અને ટોળું નાચતું આવ્યું, ગાતું આવ્યું. શું ગાતું હતું? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી,
જોડી આવે છે તેની અંદર બધાએ છે ને ભગવાનના નામનું અહીંયા જાપ કરવાનો છે. અહીંયા ગાય છે ને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. તો જેટલા પણ નામ છે ને ભગવાનના એટલા નામ તમે લેતા જાઓ ને સાહેબ. હે નાથ નારાયણ વાસુદેવા, 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 હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. जो यहाँ पे भागवत जी के सामने किसी भी देवता का आप एक बार नाम ले लो. अभी हम गा रहे हैं ना, क्या गा रहे हैं? श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण અને કેટલા નામ થયા? 8 नाम તમે લ્યો, ગાઓ. अब ले लो तो आपके भीतर से तुम्हारी अंदर थी 8 पाप बाहर निकले છે. हाँ, पोथी यात्रा में महत्व है. एक महापुरुष ने बहुत बहुत बढ़िया बात बताई है कि पोथी यात्रा में તમે ચાલો ને, એક ડગલું પોથી યાત્રામાં ચાલો ને, એક ડગલે ડગલે તમારો એક એક પાપ ઓછું થતું જાય છે. वैसे ही यहाँ पे आया भगवान ની સામે એક નામ ભગવાનનું લઈ લો ને, અહીંયા બેઠા બેઠા તમે એમ બોલી દો ને એકવાર જય દ્વારકાધીશ, તો એક પાપ તમારી અંદરથી બાપ જાય ક્યાં? सभी शब्द जो गा रहे हैं उसके अंदर से निकल रहे हैं, भीतर से જે ગાય છે એની અંદરથી પાપ નીકળે છે, તો એ બધા જાય છે ક્યાં? તો કે જો ન ગાય એની અંદર ઘૂસી જાય. जो नहीं गा रहे उसके गावा वाला ना निकले ने, न गावा वाला में. हाँ, तो હવે આપણે અહીંયા કાઢવા આવ્યા કે લેવા? આપણા પાપની તો આપણને ખબર છે કઈ ક્વોલિટીના છે, પણ બાજુવાળાએ કેવા કરે એ તો इसीलिए गाओ. और साथ में घना घना तो कई लोग तो અને ખુરશીવાળા તો બંને હાથને તકલીફ જ ન આપે. એક હાથ ને બીજો ખુરશીનો પાયો, ત્યાં તો પછી ગોઠણ સાથે એક હાથ બીજો ઘૂંટણ, પછી એમ કે ઘૂંટણ બહુ દુખે જ ને.
आम करवानो तो मैं आम करो तो मुझे घोटो नहीं। इसीलिए कथा में गाओ, हाँ ताली पाड़ो। कई कई लोग कहते हैं कि भाई ऐसे तो घर पे नींद नहीं आती, गमे એટલી મહેનત કરીએ પણ ઘરે ઊંઘ આવે નહીં, અને જેવા કથામાં બેહીએ ને એવી ઊંઘ આવે। ઘરે ગોળી લઈએ તો ઊંઘ આવતી, પણ અમારા ડોંગરે બાપજી એમ કહેતા હતા કે જે કથામાં સૂવે, જે કથામાં સૂઈ જાય ને એ બીજા જન્મની અંદર સર્પ થાય। और सुनो 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 सुनो, बाजू वाला ने खबर हो, बाजू वाले को ये सो रहा है, बाजू वाला ने खबर हो कि आ झोला खाए અને બાજુ વાળો જો એને ન જગાડે તો ઈ મદારી થાય। જે સોવે જો જો જે હોઈ જાય ઈ સાપ, બાજુ વાળો ન જગાડે તો ઈ મદારી। અને આ સાંભળ્યા પછી आ सांभला पछी कि यार महाराज जी तो कह रहे थे कथा में हुई जाई तो ऊँघ आवे ने अमने तो कथा में ऊँघ आवी जाय छे, आपणे कथा में जावू खोटू साफ थावू नथी। अने आवो विचार करीने जे कथा में न आवे कि हूँ सगर्भा छुं, જ્યારે મારે ત્યાં સંતાન આવશે ને ત્યારે રાત્રો રાત કોઈને ખબર નહીં પડવા દઈએ, અને જે કંઈ બાળક આવે એ તારા